નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે ભારતીય બિઝનેસમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74% જેટલો હિસ્સો ધરાવે છે. 2022માં તેઓ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. તેઓ મલ્ટીનેશનલ અડાણી ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ છે. આ શખ્સિયતનું નામ છે ગૌતમ અડાણી. ગૌતમ અડાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ અમદાવાદના ગુજરાતના શાંતિલાલ અડાણી અને શાંતાબેન અડાણીને ત્યાં ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. તેઓ 7 ભાઈ બહેન છે. તેમના માતા પિતા ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા થરાદ શહેરમાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા. તેમના પિતા નાના કાપડના વેપારી હતા. ગૌતમ અડાણીની કારકિર્દી 1978માં મુંબઈમાં શરૂ થઈ હતી, જ્યાં તેઓ 16 વર્ષની ઉંમરે શાળા છોડી દીધા પછી હીરા ઉદ્યોગમાં જોડાયા હતા. ગૌતમ અડાણીનું શિક્ષણ અમદાવાદની શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં થયું હતું. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માટે પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ બીજા વર્ષ પછી તેમણે કોલેજમાં અભ્યાસ છોડી દીધો અને ગૌતમ અડાણી બિઝનેસ માટે ઉત્સુક હતા. 1979માં તેમણે હીરાનો વેપાર શરૂ કર્યો અને 1982 સુધીમાં તેમણે તેમના પ્રથમ $1 મિલિયન કમાઈ લીધા હતા. તે જ વર્ષે તેઓ અમદાવાદમાં તેમના ભાઈ મનસુખલાલ દ્વારા સંચાલિત પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરવા માટે પાછા ફર્યા હતા. 1986માં ગૌતમ અડાણીએ પ્રીતિ વોરા સાથે લગ્ન કર્યા છે, જે એક ડેન્ટિસ્ટ અને બાદમાં અડાણી ગ્રુપની બીજી શાખા અડાણી ફાઉન્ડેશનના ચેરપર્સન હતા. તેમને 2 પુત્રો છે, કરણ અને જીત. તેઓ પણ અડાણી ગ્રુપના સમૂહમાં એક વરિષ્ઠ હોદ્દા પર સેવા આપે છે. ગૌતમ અડાણી, જેમણે તેમના રાગ ટુ રીચ જીવન ચરિત્ર માટે સમગ્ર ભારતમાં ખૂબ જ પ્રશંસા મેળવી હતી અને એક સાધારણ વેપારી કુટુંબમાંથી વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક વ્યક્તિ બન્યા હતા. 2022માં તેમણે થોડા સમય માટે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા, પરંતુ થોડા મહિનાઓ પછી 2023માં તેઓ એક્ટિવિસ્ટ શોર્ટ સેલિંગમાં ફર્મ અડાણી જૂથ પર છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો, ત્યારે તેમણે $10 અબજ ગુમાવ્યા હતા. ગૌતમ અડાણી ટોપ ઇન્ડિયન બિઝનેસમેન છે, જે ભારતમાં બંદર વિકાસ અને કામગીરી સાથે જોડાયેલી મલ્ટીનેશનલ અડાણી ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ છે. ગૌતમ અડાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી સાથે નજીકના સંબંધો ધરાવે છે. આનાથી ક્રોનિઝમના આક્ષેપો પણ થયા હતા, કારણ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેમની કંપનીઓને ભારત અને વિદેશમાં ઘણા ઉર્જા અને માળખાકીય કોન્ટ્રાક્ટ મળ્યા છે. જાન્યુઆરી 2023માં અમેરિકન શોર્ટ સેલિંગ એક્ટિવિસ્ટ ફર્મ હિડનબર્ગના રિસર્ચે ગૌતમ અડાણી પર સ્ટોક મેનિપ્યુલિંગનો અને છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. જાન્યુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે હિડનબર્ગના રિસર્ચના આરોપથી ઉદ્ભવતા અદાણી ગ્રુપના શેરનો વિવાદનો ઉકેલ લાવ્યો હતો. કોર્ટે SIT અથવા CBIની તપાસની વિનંતીને ફગાવી દીધી હતી. ગૌતમ અડાણી અને તેમના પરિવારની સંપત્તિ ઓક્ટોબર 2023 સુધીમાં 50%થી ઘટીને અંદાજિત $54 બિલિયન થઈ ગઈ હતી, જ્યારે ફોર્બની રિયલ ટાઈમ બિલિયનર્સની યાદીમાં 23માં સ્થાને આવી ગઈ હતી. ફેબ્રુઆરી 2024માં તેમની સંપત્તિ 82.3 બિલિયન હોવાનો અંદાજ હતો, જે તેમને ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયનર્સની યાદીમાં 16મા સ્થાન પર મૂકતી હતી. 2022માં ટાઈમ્સ મેગેઝિને તેમને વિશ્વની 100 પ્રતિભાશાળી વ્યક્તિઓમાં સામેલ પણ કર્યા હતા. ગૌતમ અડાણી વારંવાર વ્યાપારિક વ્યૂહરચનાનો ઉલ્લેખ રાષ્ટ્ર નિર્માણ દ્વારા પ્રેરિત તરીકે કરે છે, જેને અડાણી જૂથે તેની વેબસાઇટ પર ભારતના વિકાસને વેગ આપવા માટે વિશ્વ સ્તરની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતાઓને નિર્માણમાં મદદ કરવામાં વર્ણવ્યું હતું. મુદ્રા એરપોર્ટ અને તેમની સાથે સંકળાયેલા અદાણી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણીના બિઝનેસ સામ્રાજ્યના કેન્દ્રિત ઘટકો ગુજરાત રાજ્ય સરકારના સહકાર પ્રાપ્તથી વિકસિત કરવામાં આવ્યા હતા.
અદાણી ગ્રુપની વૃદ્ધિ મહત્વની ક્ષણો દરમિયાન ભાજપે ગુજરાત રાજ્ય સરકારનું નેતૃત્વ કર્યું હતું અને આ બંને સંબંધોને પરિણામે ભાજપ અને અદાણી જૂથના બંનેના સહજીવનમાં વધારો થયો હતો. જૂન 2024માં બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર અદાણીની કુલ સંપત્તિ $111 બિલિયન સુધી પહોંચી હતી, જે તેમને વૈશ્વિક સ્તરે 11માં સૌથી વધુ ધનિક વ્યક્તિ બનાવે છે. પારિવારિક કંપનીએ તેમના વ્યવસાયની માંગ પહોંચી વળવા માટે 1983માં પોલીવિનાઇલ ક્લોરાઇડની આયાત શરૂ કરી હતી. 1985માં કેન્દ્ર સરકાર દ્વારા આયાત લાયસન્સમાં છૂટછાટ કંપની માટે વરદાનરૂપ સાબિત થઈ હતી. તેમની આયાત અને નિકાસ સતત વધી રહી હોવાથી અદાણીએ પ્રવાહનું સંચાલન કરવા માટે 1988માં ભાગીદારી પેઢીની સ્થાપના કરી અને બાદમાં તેમની ગુજરાત રાજ્ય નિકાસ નિગમ દ્વારા સહાયતા મળી હતી. 1990ના દાયકામાં અદાણીએ જાહેર નીતિમાં સામાન્ય વલણોનો લાભ લેવાનું ચાલુ રાખ્યું હતું. 1991માં વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે આર્થિક ઉદારીકરણના કાર્યક્રમોનો અમલ શરૂ કર્યો હતો, જેના કારણે દેશમાં ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો હતો. ભારતમાં વિદેશી રોકાણ આવતા ગુજરાત રાજ્ય વ્યાપારને આકર્ષવામાં મદદ કરવા માટે તેમના બંદરોનો લાભ લીધો હતો અને 1995માં તેમને સંયુક્ત સાહસ તરીકે વિકસાવવા માટે ખાનગી કંપનીઓનો પોર્ટ પ્રોજેક્ટ વેચવાનું શરૂ કર્યું હતું. અદાણી ગ્રુપને મુદ્રા ખાતે બંદર વિકસાવવા માટે કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જે 1998માં કાર્યરત થયો હતો. 1996માં અદાણી ગ્રુપના પાવર બિઝનેસ શાખા અદાણી પાવરની સ્થાપના અદાણી દ્વારા કરવામાં આવી હતી. અદાણી પાવર 486 OMWની ક્ષમતા ધરાવતા થર્મલ પાવર પ્લાન્ટ ધરાવે છે, જે દેશની સૌથી મોટી ખાનગી થર્મલ પાવરની ઉત્પાદક કંપની છે. પોર્ટ રીલ જેની શરતોએ બંદરના ઝડપી ઔદ્યોગિક વિકાસની મંજૂરી આપવા માટે ઘણા પર્યાવરણીય અને સામાજિક આર્થિક સંરક્ષણોને દૂર કર્યા હતા. તેમણે ગૌતમ અદાણી તરફ ઘણું ધ્યાન આકર્ષિત કર્યું અને રોષ પણ ખેંચ્યો હતો. પોર્ટ કાર્યરત થયો ત્યારે ગૌતમ અદાણી અને એક બિઝનેસ સહયોગીનું ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના માટે 8 શકમંદો સામે કેસ ચલાવવામાં આવ્યો હતો, પરંતુ 2005માં 6 અને 2008માં 2, પરંતુ પુરાવાના અભાવે તમામ 8ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 2000ના દાયકામાં ગૌતમ અદાણી અને ગુજરાત રાજ્ય વચ્ચેના વ્યાવસાયિક સંબંધો વધુને વધુ સૌહાર્દપૂર્ણ બન્યા હતા. દાયકાની શરૂઆતમાં ગૌતમ અદાણી રાજ્યના એવા ઉદ્યોગપતિમાંના એક હતા, જેઓ ગુજરાતમાં મુશ્કેલીમાં મુકાયેલા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બચાવવા માટે સામે આવ્યા હતા, જેઓ ગુજરાત રાજ્યની તેજીની અર્થવ્યવસ્થા પર દેખરેખ રાખતા હોવા છતાં વિવાદોમાં ફસાયેલા હતા. ગૌતમ અદાણીએ 2002ના સમગ્ર રમખાણ દરમિયાન માત્ર ગુજરાતમાં જ રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ તેમણે રાજ્યમાં CIIના પ્રભાવને ઘટાડીને નવી સંસ્થા ગુજરાતનું રિસર્ચ ગ્રુપ સ્થાપવામાં મદદ કરી હતી. વધુમાં તેઓ દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સ્થાપક સભ્ય હતા, જેમણે ગુજરાતમાં રોકાણમાં સહયોગને પ્રોત્સાહિત કરવા માટે બિઝનેસ લીડર્સને ભેગા કર્યા હતા. ગુજરાતમાં ઝડપી ઔદ્યોગિકરણ બાકીના ભારતની તુલનામાં રાજ્યના વ્યવસાય મૈત્રીપૂર્ણ વાતાવરણ સાથે નરેન્દ્ર મોદીના પછીના વડાપ્રધાન તરીકે ઉદયમાં એક મહત્વપૂર્ણ પરિબળ બન્યું હતું. 2002માં અદાણીની દિલ્હી પોલીસ દ્વારા બિનજામીનપાત્ર વોરંટના અમલમાં ધરપકડ કરવામાં આવી હતી. MS સૂઝના ટોચના અધિકારી દ્વારા છેતરપિંડીની ફરિયાદના પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પક્ષકારોના સમાધાન માટે વાટાઘાટો કરી રહ્યા હોવાની કોર્ટને જાણ કરવામાં આવ્યા બાદ બીજા દિવસે કોર્ટે NBW પાછી ખેંચી લીધી હતી. 2006માં અદાણીએ પાવર જનરેશન બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. 2009થી 2012 સુધીમાં તેમણે ઓસ્ટ્રેલિયામાં અબોટ પોઇન્ટ પોર્ટ અને ક્વીન્સલેન્ડમાં કાર્માઇકલ કોલસાની ખાણ હસ્તગત કરી હતી. 26 નવેમ્બર 2008ના રોજ તેઓ 21મી સદીના ભારતના સૌથી ખરાબ દુર્ઘટના માટે હાજર હતા, જે તાજમહેલ પેલેસ એન્ડ ટાવરમાં જમતા હતા, જે મુંબઈની સૌથી ચમકદાર હોટલોમાંની એક હોટલ છે, જ્યાં આતંકવાદીઓએ સમગ્ર શહેરમાં હુમલાના ભાગરૂપે હોટલને ઘેરી લીધી હતી. હોટલમાં અન્ય મહેમાનો સાથે તેમને પણ બીજા દિવસે સવારે નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી તેમજ તેમના બિઝનેસના સામ્રાજ્યની તરફેણ કરવાનું ચાલુ રાખ્યું હતું. મે 2014માં વડાપ્રધાન તરીકે ચૂંટાયા પછી નરેન્દ્ર મોદીએ ગૌતમ અદાણીના ખાનગી જેટમાં નવી દિલ્હી ગયા હતા. ટેકા થયા બાદ ગૌતમ અદાણીએ પાછળથી એવો દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ સેવા માટે ચૂકવણી કરી હતી, પરંતુ તેમ છતાં રોકાણકારો માટે તે સ્પષ્ટ થયું હતું કે તેઓ મોદીના ઉદયથી ફાયદો ઉઠાવવા માટે ઊભા થયા છે. ગૌતમ અદાણી વ્યવસાયોમાં શેરના ભાવમાં પણ વધારો થયો હતો.
ગૌતમ અદાણીને ભાજપની આગેવાની હેઠળ નવી કેન્દ્ર સરકાર તરફથી પ્રથમ મોટી રાહત મળી હતી. તેમણે મુન્દ્રામાં અદાણી ગ્રુપના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે પર્યાવરણીય મંજૂરીઓ મેળવી હતી. તે વર્ષના જાન્યુઆરીમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અદાણી ગ્રુપ માટેના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વર્ષોમાં અગાઉ મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહેવા બદલ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા. 2018માં જ્યારે કેન્દ્ર સરકારે 6 એરપોર્ટનું ખાનગીકરણ કર્યું ત્યારે અદાણીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંગેના વિવાદ વધ્યા હતા. ગૌતમ અદાણીને તમામ 6 એરપોર્ટ માટે કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેમની સફળ બીડને કારણે ક્રોનિકિઝમના આક્ષેપો થયા હતા. જો કે સરકારે જાળવી રાખ્યું હતું કે આ પ્રક્રિયા તદ્દન પારદર્શક હતી અને અદાણી જૂથના આક્રમક રીતે બોલી લગાવીને વ્યાજબી રીતે જીત્યું હતું. ત્યાર પછીના વર્ષોમાં અદાણી ગ્રુપે સિમેન્ટ, એગ્રીબિઝનેસ, ડેટા ટેક અને અન્ય ઉદ્યોગોમાં કંપનીઓ સાથેના સમૂહને વધારતા શ્રેણીબદ્ધ માર્જન અને એક્ટિવેશન હાથ ધર્યા છે. તેમનો સૌથી વધુ વિસ્તરણીય સમયગાળો 2020ના દાયકાની શરૂઆતમાં હતો. 2020થી 2022ના અંત સુધી તેમની કંપનીઓના મોટા શેરહોલ્ડર તરીકે ગૌતમ અદાણીની નેટવર્થ લગભગ $10 બિલિયન થી વધીને $125 બિલિયન થઈ ગઈ હતી. 2022ના અંતમાં અદાણીએ નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડનો નિયંત્રક હિસ્સો મેળવે તેમના માટે એક સોદો કર્યો હતો, જે ભારતની સૌથી પ્રખ્યાત ન્યૂઝ મીડિયા કંપનીઓમાંની એક કંપની છે. ગૌતમ અદાણીએ $6 બિલિયનની કિંમતની સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિશ્વની સૌથી મોટી સોલાર બીડને જીતી હતી. 8000 MW ફોલોવોલ્ટ પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ અદાણી ગ્રીન દ્વારા હાથ ધરવામાં આવશે. અદાણી સોલાર 2000 MW વધારાના સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરશે. સપ્ટેમ્બર 2020માં અદાણીએ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74% હિસ્સો હસ્તગત કર્યો હતો, જે દિલ્હી પછી ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં આવે છે. જાન્યુઆરી 2023માં એક્ટિવિસ્ટ શોર્ટ સેલિંગ રિસર્ચ ફર્મ હિડનબર્ગના રિસર્ચમાં એક અહેવાલમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપ નોંધપાત્ર સ્ટોક હેરાફેરી અને છેતરપિંડી સાથે સંકળાયેલું છે, જેમણે થોડા દિવસોમાં સ્ટોક માર્કેટની વેલ્યુમાં $50 બિલિયન થી વધુ નાણાં ગુમાવ્યા હતા. તેના જવાબમાં અદાણી જૂથે હિડનબર્ગના રિસર્ચ પર તેમના હિતોનો સંઘર્ષનો આરોપ મૂક્યો હતો અને અહેવાલ તેમજ તેમના સમયને ભારત તેમજ ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા તેમજ ભારતની વૃદ્ધિની સ્ટોરી તેમજ મહત્વાકાંક્ષા પર ગણતરીપૂર્વક હુમલો તરીકે ઉલ્લેખ કર્યો હતો. નવેમ્બર 2021માં બ્લૂમબર્ગ ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં બોલતી વખતે અદાણીએ જણાવ્યું હતું કે જૂથ નવા ગ્રીન એનર્જી બિઝનેસમાં $70 બિલિયનથી વધારેનું રોકાણ કરી રહ્યું છે. જુલાઈ 2022માં તેમણે આ રોકાણનો ઉપયોગ 3 વિશાળ ફેક્ટરીઓ, સૌર ઇલેક્ટ્રોલાઇઝ, વિન્ડ ટર્બાઇન પ્લાન્ટ બનાવવા માટે કેવી રીતે કરવામાં આવશે તેની વિગતોની ઓફર કરી હતી. ફેબ્રુઆરી 2022માં તેમણે મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યા હતા, જેમણે ઓગસ્ટ 2022માં ફોર્ચ્યુન દ્વારા તેમને વિશ્વના 3જા સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ અને તેની પેટા કંપની એસીસીને સ્વિસ બિલ્ડિંગ મટીરિયલ્સ જાયન્ટ હલસિમ ગ્રુપ પાસેથી $10.5 બિલિયન વિદેશી સ્પેશિયલાઇઝ પર્પસ એન્ટિટી દ્વારા હસ્તગત કરી હતી. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.